30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હવે એની નિષ્ફળતા ઓર ઉગ્ર બની ગઈ છે. હવે તો કેવું હતું, પેલા બહાર નતું આવતું, હવે તો કેવું છે કે બધું જ A to Z બધું બહાર પડી રહ્યું છે, કારણ કે એમના નેતાઓ બહાર પાડતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં પહેલેથી જ આ 30 વર્ષનું શાસન છે. મેં પહેલા પણ કીધું છે અને હું પાછું કહું છું, કોઈ પણ ગેરકાનૂની ધંધો કરવો હોય, એનો હપ્તો કમલમ સુધી પહોંચે તો તમારું બધું ઇલીગલ કામને પણ લીગલ નો જે ટેગ મારવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયમાંથી મારવામાં આવે છે. તમે જે રીતે વાત કરી, આજે હું ફોટોગ્રાફ બતાવીશ કે આ જે છે પેલા વિકાસભાઈ આહિરનો આ જે ફોટોગ્રાફ છે એ આપણે દેખાડીએ છીએ. કાર્યાલયનો નથી. આ જે ફોટોગ્રાફ છે તે સુરતના સર્કિટ હાઉસનો ફોટો છે. આ સુરતનું સર્કિટ હાઉસ છે અને એમાં આ ભાઈ હર્ષભાઈ સંઘવી સાથે પર્સનલ મુલાકાત કરવા જાય છે. સાથે બીજી વાત, જયારે હર્ષભાઈ મોટી મોટી વાતો કરે છે કે ચમરબંધીઓ છોડવામાં નહીં આવે, હર્ષભાઈ સૌથી મોટો ચમરબંધી તમારી જોડે ફરતો હતો. કેમ તમે તમારા જોડે ફરતા સાપને ઓળખી ના શક્યા? કેમ તમે સુરતના યુવાનોને આટલું ઝેર જે પીરસતો હતો એ પીરસવા દીધું? સાથે સાથે હું આ બીજું બતાવીશ કે આ જે છે તે CR પાટીલજી સાથે છે. આ ભાજપનું અમદાવાદ જે ગાંધીનગરમાં કમલમનું કાર્યાલય છે, આ એનો ફોટો છે. આ જે ફોટો છે એમાં તો હવે CR પાટીલ વિશે શું મારે કઈ કહેવું નથી, એમનો ઇતિહાસ બધો જાણે જ છે. લોકો સૌ જાણે જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે નારો હતો ને, સબકા સાથ સબકા વિકાસ, એ નારો નથી. સબકા સાથ પેડલરો કા વિકાસ, સબકા સાથ બુટલેગરો કા વિકાસ, આમનું કહેવું, આમની માન્યતા એ છે. સાથે હું બતાવવા માંગીશ કે આજે ઉત્તર પ્રદેશના જે CM છે યોગી આદિત્યનાથજી, એમની સાથે એનો ફોટો છે. એટલે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ ચાલુ કાર્યકર્તા નથી. આ ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળમાં કોઈ હોય કે કોઈ યુવા પાક હોય કે પછી સ્ટુડન્ટ વિંગ હોય કે કોઈ પણ અલગ અલગ હોય, એમાં સંકળાયેલો આ વ્યક્તિ છે કે જેમાં હાલ નહીં 10 વર્ષ કશું બી થાય, ભારતીય જનતા પાર્ટી કેવું છે કે આ બચવાનો નક્કી છે. ભલે આને ગિરફતાર કર્યો હશે, હું તો કહું કે સુરત સેન્ટ્રલ જેલમાં એને મોકલ્યો હશે, પણ સુરત સેન્ટ્રલ જેલમાં પણ એને A+ કેટેગરીની સુવિધા મળતી હશે. આજે હું તમારા માધ્યમથી ચેલેન્જ મારું છું, ચેલેન્જ. આ વસ્તુ ખોટી નીકળે ને કાલ સવાર જાહેર જીવન છોડી દેવાનું. તમે જે રીતે રાજકોટની વાત કરી, આજે સવારે જે છે તે ડ્રગ્સ પકડાયું છે અને આ જે હતા તે જસદણ તાલુકા પંચાયતના અનુસૂચિત જાતિના મંત્રી હતા દેવુભાઈ મકવાણાનો સન પાર્થ મકવાણા અને એનો મિત્ર સાહિલ સોઢા. આ હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીમાં શું આવા જ લોકો છે? મેં પહેલા પણ કીધું, ભારતીય જનતા પાર્ટીમાં પેડલરોને સ્થાન આપવામાં આવે છે. તમે જોયું અમુક કાર્યક્રમોમાં તો કેવું થાય છે કે બુટલેગર સ્ટેજ ઉપર બેસે છે. જે પેલો પ્રોટોકોલ લાગે કે ફોર એક્ઝામ્પલ પ્રદેશ પ્રમુખ હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે કોર્પોરેટર હોય, એ પ્રોટોકોલમાં બુટલેગરોને સ્થાન આપવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં એમની દાંત ધમકી બની રહે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો તો ઇતિહાસ જ છે કે દાંત ધમકીથી આખું શાસન ચલાવો, એ સમગ્ર દેશના લોકોની સાથે છે. અને આ વસ્તુ છેલ્લા કેટલા ટાઈમથી બની રહી છે. તમે આજે જે રાજકોટની વાત કરી, હું 22/7ની વાત કરું કે જે સુરતમાં જે આ વિકાસભાઈ તો જે વાત થઈ, બરાબર, 28 જૂનના રોજ કાંકરિયાના અમદાવાદ પાસેથી, કાંકરિયાનો મેઇન ગેટ છે ને એની પાસેથી પણ 51 ગ્રામ એટલે 5,14,000 રૂપિયાનું MD ડ્રગ્સ પકડવામાં આવ્યું.